નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિમાન દુર્ઘટનામાં આનંદ બોરસદના 78 વર્ષીય મંજુલાબેન પટેલ મોતને ભેટ્યા। મંજુલાબેન પટેલને 10 વર્ષ બાદ મળ્યા હતા લંડનના વિઝા મળતા જ મા દીકરો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા। દીકરો અને તેમના પોતાને મળવાના સ્વપ્ન સાથે મંજુલાબેન લંડન જવા થયા હતા રવાના। 10 વર્ષ બાદ દીકરાને મળવાની માતાની આશા અધૂરી રહી ગઈ। માતાને લંડન ફેરવવાની દીકરાની ઈચ્છા પણ અધૂરી રહી ગઈ। આવતીકાલે દીકરો સહપરિવાર સાથે ભારત આવશે। DNA સેમ્પલ આપ્યા બાદ માતાના કરાશે અંતિમ સંસ્કાર। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। શું નામ છે દાદા આપનું? મહેન્દ્રભાઈ પટેલ। મહેન્દ્રભાઈ, મંજુલાબેનનું એ દુઃખદ નિધન થયું છે। હા, કેટલા સમયથી અહીંયા એકલા રહે છે અને તેમને વિઝા ક્યારે મળ્યા અને કેટલી ખુશી હતી? હાલ શું પરિસ્થિતિ, શું કહેશો? મંજુલાબેન 10 વર્ષથી અહીંયા એકલા રહેતા હતા। 10 એક વખત ઘણો એવો ટ્રાય કર્યો 10 વર્ષમાં, વિઝા ના મળ્યા, પણ આ વખતે નસીબના જોગે વિઝા મળી ગયા અને એમના બાબાને મળવા જવા માટે ખૂબ જ ખુશી હતી। મારે જવું છે બસ એક જ રિટર્ન, અને વિઝા મળ્યા એની ખુશીમાં તો એટલા બધા ખુશ હતા કે ક્યારેય નીકળી ગયો, અને એ ખુશીની અંદર એવા વિઝા લેવા ગયા। એ મારા સારી થાય છે, મારા ભાભી બી થાય છે। તમારા ભાભી જાય છે, તમે છેલ્લી વખત એમને મળવા હા હા, કેવું માહોલ હતો? એકદમ એટલી બધી ખુશી હતી કે એજન્ટ સ્વર્ગથી ના ઉતર્યા હોય પરી એ રીતના નવના પર ખુશી હતી। એમનો દીકરો અત્યારે લંડનમાં છે, એ આવવાના છે કે કેમ? એમના દીકરો આજે ત્યાંથી નીકળે છે અને કાલે લગભગ સવારમાં 5 વાગે અહીંયા પહોંચશે। તમારી સાથે જ્યારે દીકરાને વાત થઈ હશે અને આ સમાચાર મળ્યા હશે, શું વાત ત્યારે થઈ? એટલું બધું રુદન કરતો હતો, મારાથી જોવાતું નહોતું।